ઓમ શાંતિ। આજે વિશેષ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય માળિયાહાટીના સેવા કેન્દ્ર ખાતે માતેશ્વરી જગદંબા સરસ્વતી જે વિશ્વવિદ્યાલયના સૌ પ્રથમ મુખ્ય પ્રશાસિકા રહ્યા, એમનો જૂન માસ એટલે અવ્યક્ત આરોહણનો સ્મૃતિ માસ, સાથે સાથે પર્યાવરણ દિવસ અને અમારા વિશ્વવિદ્યાલયના ગુજરાત ઝોનના મુખ્ય સંચાલિકા બ્રહ્મકુમારી સરલા દીદીજીનો પુણ્યતિથિ દિવસ, આ ત્રિવેણી સંગમનો બહુ જ સુંદર એક કાર્યક્રમ અહીંયાના ડાયમંડ પેલેસ ખાતે રાખવામાં આવ્યો। રેગ્યુલર રાજયોગી ભાઈ બહેનો સિવાય પણ બહુ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ લાભ લીધો। બ્રહ્મકુમારી અલ્પાબેન, બ્રહ્મકુમારી હિનાબેન, બ્રહ્મકુમારી મીતાબેને ખૂબ સુંદર રીતે પર્યાવરણ વિશે જાગૃત થવા અને વર્તમાન જે પર્યાવરણનું પ્રદૂષણ અને એના કારણે પ્રકૃતિમાં આવેલી જે કંઈ વિકૃતિ છે એને એ કેટલી આપણા માનવ જીવન માટે જોખમી છે એ બતાવીને એમણે બધાને સંકલ્પ લેવડાવ્યો કે આપણે અવશ્ય પોતાના આ દિવસ પર, વિશેષ પર્યાવરણ દિવસ પર એક વૃક્ષને અવશ્ય વાવીએ, એનું જતન કરીએ, કમસે કમ એક વૃક્ષ। બીજું, પરમાત્માના એ મહાવાક્ય બતાવતા કહ્યું કે આ પ્રદૂષણનું કારણ પણ માણસના મનનું પ્રદૂષણ છે। મનના વિચારો આપણા નેગેટિવ, વ્યર્થ અને બિલકુલ નકામા બની ગયા છે, ઓવર થિંકિંગ છે, એ જ બધા દુઃખનું, અશાંતિનું અને પ્રદૂષણનું કારણ છે। મનના પ્રદૂષણને દૂર કરી મનને શુદ્ધ, સાત્વિક અને શ્રેષ્ઠ પોઝિટિવ વિચારોથી ભરપૂર કરી અને આપણે ફરીથી પર્યાવરણને શુદ્ધ બનાવીએ, એવી એક સુંદર ચર્ચા, પ્રતિજ્ઞા અને એનો સુંદર એક માહોલ હતો। સાથે સાથે બધા માટે એક સુંદર બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું, જેનો પણ બધાએ સહર્ષ લાભ લીધો। ઓમ શાંતિ। શુદ્ધ શરીર, શુદ્ધ પર્યાવરણ, શુદ્ધ મન, શુદ્ધ શરીર, શુદ્ધ પર્યાવરણ। શું અટેન્શન રાખવાનું છે? કચરો નથી ઉઠાવતા, આપણી આસપાસને સાફ નથી કરતા, પરંતુ સમાજ, કુદરત અને ભગવાનની સેવા છે। જ્યારે આપણે આ સેવામાં જોડાઈએ છીએ ત્યારે પહેલી સ્વચ્છતા આવે છે આપણા મનની। પહેલા આંતરિક સફાઈ, આંતરિક સ્વચ્છતા, અને આંતરિક સ્વચ્છતાથી ઓટોમેટિક વાતાવરણની સ્વચ્છતા થઈ જાય છે। બધું ન યાદ રહે તો કમ સે કમ હું શાંત સ્વરૂપ, શક્તિશાળી, દિવ્ય આત્મા છું। બોલશો? હું શાંત સ્વરૂપ, દિવ્ય આત્મા છું। શક્તિ, દિવ્યતા અને શાંતિમાં બધી બાબતો સમાય છે। સારા વિચારો કરવા છે થતા નથી, વારે વારે આ વિચારો ફિલિંગની સાથે, ફિલિંગ સાથે, સમજે? ફિલિંગ એટલે એ અંદર રહે છે। તો ચાલો આજે આપણે બાહ્ય સફાઈની સાથે સાથે આંતરિક સફાઈ સાથે પણ જોડાઈએ। આંતરિક સફાઈ એટલે મન, બુદ્ધિ અને સંસ્કારની સ્વચ્છતા, મન, બુદ્ધિ અને સંસ્કારની સફાઈ। શાંતિ આપું તો શું મળે? શાંતિ આપું તો મળે। મારી સાથે હાથ કરતા જાય। શાંતિ આપું તો શાંતિ મળે, સુખ આપું તો સુખ મળે, ખુશી આપું તો ખુશી મળે, આનંદમાં રહું તો બધાને આનંદ મળે। મારું શરીર સેવામાં યુઝ કરું તો તંદુરસ્તી આવે, મારું ધન છે સેવામાં યુઝ કરું તો ધન આવે। જે આપણે આપશું, ગમે તે પરિસ્થિતિની વચ્ચે પણ આપણી શાંતિ, આપણી દિવ્યતા, આપણી શક્તિને કોઈ છીનવી નહીં શકે। વિશેષ તમે અગાઉ ફોટો જોઈ રહ્યા હતા સરલા દીદી છે હાલમાં, આ
યોગાનો યોગ આજે આમ 6મી તારીખે છે, પણ ડાયરેક્શન છે બધા જ ગુજરાતના સેવા કેન્દ્રો પર વિશેષ સરલા દીદીના અવ્યક્ત આરોહણને જે અવ્યક્ત છે બેસે, બરાબર ને? એટલે શિક્ષકે એના વિદ્યાર્થીને પૂછ્યું, શુદ્ધ પર્યાવરણ, શુદ્ધ મન, શુદ્ધ શરીર, શુદ્ધ પર્યાવરણ. બધા એક સાથે સરસ રીતે કરો. અહીંથી જાય કે જમીન ત્યાં સુધી તો સકારાત્મક વિચાર, શુભ વિચાર એ છે મનની સ્વચ્છતા. તો આવા શુભ અને સકારાત્મક વિચાર આપણા મનમાં આવે ક્યાંથી? એનો સ્ત્રોત શું છે? તો પરમાત્મા જ્ઞાન છે, ઈશ્વરીય જ્ઞાન છે. મુસ્કુરાવો. હવે ચહેરો મુસ્કુરાતો જ રાખો અને કોઈ નેગેટિવ વિચાર કરો. ધ્યાન તમારે ચહેરા ઉપર રાખવાનું છે, મતલબ પોતાના ઉપર, કે ચહેરો મુસ્કુરાતો પણ રાખવાનો છે. કોઈ નેગેટિવ વિચાર કરો, કોઈ દુઃખની વાતને યાદ કરો. अटेंशन घाट होते हैं। राजा को दास और रानियों को दासियां तैयार और श्रृंगार करती है। स्नान के बाद घाट के नजदीक श्रृंगार गृह होते हैं जहाँ રાખવાની છે. કોને રાખવાની છે? આપણે રાખવાની છે ને. તો પેલા બધા પોતાના ચહેરાને મુસ્કુરાતો બનાવી દો.